આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એનો સ્વાધ્યાય 3.2 જોઈશું. એક કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બી બેકી સંખ્યાનો સરવાળો શું થાય? એ બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ હોય છે. દાખલા તરીકે 3 + 5 આ બંને એકી સંખ્યાઓ છે એટલે જવાબ મળ્યો 8, એ પણ બેકી સંખ્યા. એ જ રીતે 7 + 9 = 16 કે જે બેકી સંખ્યા મળે છે. બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે. બેકી સંખ્યા જ મળે. જો 4 + 6 = 10 એટલે બેકી સંખ્યા. 8 + 10 = 18, એ પણ બેકી સંખ્યા. બીજો દાખલો, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. ખોટું, કારણ કે 3 એકી સંખ્યાનો સરવાળો હંમેશા એકી સંખ્યા જ હોય. દાખલા તરીકે આપણે જોઈએ 5 + 7 + 9 આ ત્રણે ત્રણ એકી સંખ્યાઓ છે. બરાબર 21 જે જવાબ મળે એ પણ એકી સંખ્યા છે. એ જ રીતે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. સાચું, કેમ કે 3 + 7 એ બંને એકી સંખ્યા +4 બરાબર 14 જવાબ મળે એ પણ બેકી. અહીંયા 3 એકી 7 એકી 4 બેકી તો જવાબ મળ્યો બેકી. હવે સી 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે ગુણાકાર કરીએ 3 × 5 × 7 આ ત્રણે ત્રણ એકી સંખ્યાઓ બરાબર 105, એ પણ એકી સંખ્યા જ મળે છે. ડી જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. ખોટું, ભાગાકાર હંમેશા એકી જ મળે એવું ન હોય. એકી પણ હોય અને બેકી પણ હોઈ શકે. દાખલા તરીકે 10 / 2 5 એકી, 14 / 2 = 7 એકી અને 16 / 2 = 8 બેકી અને 20 / 2 = 10, એ પણ બેકી. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. ખોટું, 2 એ અવિભાજ્ય સંખ્યા છે જે બેકી સંખ્યા છે. તેથી દરેક અવિભાજ્ય સંખ્યા એકી જ હોય તેમ ન કહી શકાય. એફ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ખોટું, કારણ કે અવિભાજ્ય સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ છે. 7 એ અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવો 1 અને 7 છે. જી 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. ખોટું, કારણ કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા અથવા બેકી સંખ્યા હોઈ શકે. 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે. હવે 2 + 3 એટલે 5 જે એકી સંખ્યા છે. હવે 3 અને 7 અવિભાજ્ય સંખ્યાઓ છે અને 3 + 7 એકી સંખ્યા છે અને જવાબ 10 મળે છે એ બેકી સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સાચું, કારણ કે 2 એ બેકી સંખ્યા છે અને તે સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા છે. આઈ બધી બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. ખોટું, કારણ કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા નથી. કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ તે વિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય સંખ્યા છે. જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે. સાચું, કે 4 × 2 = 8, 6 × 10 = 60, તો 6 × 10 = 60 તો 6 બેકી
અને 10 બેકી તો બરાબર 60. એ જ રીતે 12 ગુણ્યા 14 બરાબર 168. જો આ બધા જ ગુણાકાર જે બેકી સંખ્યાઓ છે. હવે ત્રીજો દાખલો લઈએ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાઓના અંક 1 અને 3 છે. આની અંદર 1 અને 3, 3 અને 1 સમાન છે. તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી બનાવો. તો સૌથી પહેલા આપણને 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 37, 41, 43, 47, 53, 59, 60, 71, 73, 79, 80, 89 અને 97. હવે આ સંખ્યામાંથી એક જોડી તો તમને આપેલી છે. એક છે 13, આ 13 એને ઊંધા 31, આ બંને આપેલા છે. બીજી સંખ્યા આપણે લઈએ કે 17 અને બીજા 71 છે. અરે ઓકે, તો આ 17 અને બીજા 71 આવશે. ચલો 19 ને 91 નહીં આવે. ચલો 23 ને 32 એ પણ નહીં આવે. 29 અને 92 એ પણ નહીં આવે. હવે 37 અને 73, ઓકે, આ 37 અને બીજી આવશે 73, ઉલટી કરી દે. ચલો 41 અને 14 એ પણ નહીં આવે. 43 અને 34 એ પણ નહીં આવે. હવે 37 અને 74, સોરી 47 અને 74. હવે 53 અને 35 એ પણ નહીં આવે. હવે 59 અને 95 એ પણ નહીં આવે. હવે 61 અને 16 એ પણ નહીં આવે. હવે 67 અને 76 એ પણ નહીં આવે. હવે 79 અને 97, 79 અને 97 આ સંખ્યાઓ આપણને અંદરથી મળશે. હવે જવાબમાં જોઈએ આપણે કઈ કઈ છે. આ પેલી છે 1 તો બરાબર 1, આ 2, આ 3 અને આ 4. આ 4 જોડો બનશે. ચલો 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે એવી સંખ્યા કે જેના અવયવ 1 અને તે સંખ્યા પોતે હોય. 20 થી નાની કીધી છે એટલે કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે વિભાજ્ય સંખ્યા કે જેને ભાગ પાડી શકાય, બરાબર, 2 કરતા વધારે એના અવયવ હોય. દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. ચલો 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આટલી છે. ચલો આની અંદરથી સૌથી મોટી કઈ? ઓકે, સરસ, 7, કે 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. ચલો ત્યાર પછી આપણે આગળનો દાખલો લઈએ કે નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બરાબર, તો સૌથી 44, 36, 24 અને 18 ને આપણે લઈએ. સૌથી પહેલા તો 44. 44 ની બે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ, 3 અને બીજી 41 નો સરવાળો કરવામાં આવ્યો તો મળ્યો 44. એ જ રીતે બીજી સંખ્યા 13 લીધા અને બીજા 31 લીધા, બંને અવિભાજ્ય છે તો જવાબ મળ્યો 44. હવે આગળ જોઈએ 36 ને 5 અને બીજા 31 એટલે જવાબ મળ્યો 36. બરાબર, એ જ રીતે 13 અને 23 તો જવાબ મળ્યો 36. એ જ રીતે 29 અને 7 તો જવાબ મળ્યો 36. ચલો એ જ રીતે 24, 5 અને 19, ચલો 7 અને 17 અને 13 અને 11. ચલો 18 ના આપણે 5 અને 13 એટલે 18, 11 અને 7 એ પણ 18. આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 18 મળ્યો. આ બંને સંખ્યાઓ જે એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ચલો 7મો દાખલો લઈએ આપણે. અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત એટલે કે બાદબાકી 2 હોય. સૌથી પહેલા 3, 5
એટલે 5 માંથી 3 કાઢ્યું તો 2 મળી ગયો અને તફાવત એટલે 2 મળ્યો. એ જ રીતે આગળ 5 અને 7 એટલે 7 માંથી 5 કાઢ્યું તો 2 તફાવત મળ્યો. અહીંયા જે આપણે તફાવત માંગેલું છે એ જ 3 જોડીઓ કીધેલી છે 11 13. તો આ રીતે હવે આગળ વધારાની જોડી જોઈએ 17 13 બરાબર 17 19 તો 19 માઇનસ 17 એટલે એ જ રીતે 29 31 તો 31 માંથી 29 દૂર કરો તો 2 મળશે. હવે 41 43 તો 43 માંથી 41 દૂર કરો તો 2 મળશે. હવે 8મો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? આપણે શોધવાની છે કે 23 51 37 અને 36 એની અંદરથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? સૌથી પહેલા 23 લઈએ. 23 ની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 17 અને 19 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી 23 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે 23 ની અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો પછી 51. ચલો 51 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે એટલે 51 એ અવિભાજ્ય સંખ્યા નથી. ચલો હવે ત્રીજું જોઈએ 37. તો 37 ની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 17 19 23 29 અને 31 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી 37 ની અવિભાજ્ય સંખ્યા છે. ચલો ત્યારબાદ 26 ને લઈએ. આ 26 જે 26 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે તેથી 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. ચલો 9મો દાખલો લઈએ 100 કરતો નાની ક્રમિક 7 અવિભાજ્ય ક્રમિક અને વિભાજ્ય જેના ભાગ થઈ શકે તેવા એવી સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. તો 100 કરતા નાની સંખ્યાઓ આપણી એ છે 90 91 92 93 94 95 અને 96 આ જે સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે બરાબર. એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. ચલો નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. 3 એકી અને અવિભાજ્ય હોય એના સરવાળા તરીકે. ચલો 21 ને આપણે દર્શાવ્યું છે કે 3 5 અને 13. 21 જ્યાં 3 5 13 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. ચલો 31 ને લઈ જાઓ તો 31 ને 3 5 અને 23 એમનો સરવાળો કરવામાં આવ્યો તો 31 મળ્યો. ચલો એ જ રીતે 2 3 5 23 એ એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે બીજી એક વધારાને આપણે આ લખી શકીએ. ચલો સી લઈએ. હવે એ બી હવે આ સી છે તો 53. તો 53 ને 13 17 અને 23 એટલે 53 મળ્યા જે એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એ જ રીતે ડી લઈએ 61. તો 7 13 અને 41 આ 7 13 41 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે 11મો દાખલો 20 કરતો નાની અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. દાખલા તરીકે 3 + 7 એટલે 10 એને 5 વડે ભાગી શકાય છે બરાબર. તો 20 કરતા સૌથી પહેલા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો 2 3 5 7 13 ઓકે 11 13 17 અને 19. ચલો હવે આ સંખ્યાઓને એવી જોડ બનાવીએ કે જેનો સરવાળાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો સૌથી પહેલા 2 + 3 એટલે 5 5 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે એટલે એક જોડ મળી 2 અને 3. ચલો બીજી 2 અને 13 એટલે 15 મળ્યા એને 5 વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે બીજી 2 અને 13. 3 અને 7 એટલે 10 તો 10 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે તો 3 અને 7. 3 અને 17 જવાબ મળ્યો 20 તો 20 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે એટલે 3 + 17 બરાબર. હવે 7 + 13 બરાબર 20 બરાબર. તો 20 ને 5 વડે ભાગી શકાય છે. એ જ રીતે 1 અને 19
એટલે 20 મળ્યા, સોરી અહીંયા 20, તો 20 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે, તો 1 અને 19 આવશે. ચલો 12મો ખાલી જગ્યાઓ પૂરીએ. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા કહે છે. શું આવશે? સરસ, અવિભાજ્ય. જે સંખ્યાને 2 કરતો વધારે અવયવ હોય તેને ખાલી જગ્યા કહે છે, તો વિભાજ્ય. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. કઈ નથી? વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની અવિભાજ્ય એ સંખ્યા છે 2. સૌથી નાની વિભાજ્ય કે જેના ભાગ પડતા હોય એવી કઈ સંખ્યા છે? કે 4, કે 4ના વિભાગ પાડી શકાય છે. ચલો સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. ચલો બેકી સંખ્યા છે 2.